તો આવા જો સિદ્ધાંતથી જીવ ઈશ્વરનો શાસન નીચે આવે કે જીવ ઈશ્વરની શાસન નીચે આવે છે. ઈશ્વર શાસન કરનાર છે અને આપણે બધા શાસનમાં જ રહીએ. કોના શાસનમાં? ભગવાનના. તો એવું થવાનું કારણ શું કે જીવમાં શું કમી છે? આમ તો તમે કહો છો જીવ એટલે પરમાત્મા, આત્મા એટલે પરમાત્મા. તો જીવમાં શું એવું ઓછું આવ્યું કે જીવ શાસન બની જાય, શાસ્ય બને અને પરમાત્મા શાસન બને? તો કે ભાઈ એમાં એક વાત છે, આ જે જીવ છે એ ઈશ્વરનો વિકાર છે. આ જીવ ઈશ્વરનો વિકાર, દહીં દૂધનો વિકાર કહેવાય. ત્યાં ઈશ્વરનો વિકાર જીવ અને વિકાર જીવ છે. તો એ વિકાર ભાવને જીવ છોડતો નથી. એથી જીવ શાસ્ય છે અને ઈશ્વર એકતા માટે જીવ શાસ્ય છે અને ઈશ્વર શાસક છે. એકતા મળે જીવમાં આવી વિષમતા છે. જીવમાં કઈક ઓછું છે. તો જીવ કે જે પ્રતિબિંબ છે, ઈશ્વર છે ને બિંબ છે અને જીવ પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે આભાસ. પ્રતિબિંબ તો જીવ પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબ આભાસ, આભાસ વાતની રીતે જીવ પ્રતિબિંબ. બરોબર? એટલે જીવ શાસકમાં આવ્યું. ભગવાનની શાસકમાં જીવ આવ્યો. કારણ પ્રતિબિંબ છે. જયારે ઈશ્વર તો પૂર્ણ બિંબ એ છે, પૂર્ણ બિંદુ છે. ઈશ્વર કઈ સવાલ છે એ તો પૂર્ણ પૂરેપૂરો છે. જીવ પૂર્ણ નથી, અધૂરો છે. પૂર્ણ નથી, ઈશ્વર પૂર્ણ છે, બિંદુ છે અને આ અંશ છે અને આ આભાસ. તો આભાસવાદ સિદ્ધાંત છે. આભાસવાદ સિદ્ધાંત છે. શું સિદ્ધાંત છે? એક ઘડો લો, એ ઘડામાં ઘટાકાશ તો હોય અને ઘરની અંદર મઠાકાશ. આકાશ ઘટાકાશ ને મઠાકાશ. ઘડો જો ઘરની અંદર હોય તો ઘડાને બે નડે, તો ઘટાકાશ નડે અને મઠાકાશ. પણ આ ઘરની બહાર ઘડો મૂકો તો એટલો ઘટાકાશ. બરોબર? ઘટાકાશ એટલે શું? ઘડામાંનું આકાશ. મઠાકાશ એટલે ઘરમાંનું આકાશ. મઠાકાશ ઘટાકાશ. તો એ ઘડો લો, એ ઘડાને ઘટાકાશ તો છે. હવે એ ઘડો પૂરો છે, એમાં તમે પાણી ભરો, જળ ભરો. બરાબર? એ જળ ભરો તો શું થાય? એમાં પાછું આકાશનું પ્રતિબિંબ પડે એટલે આભાસ છે. એટલે બે થયું ઘડામાં. એક તો ઘડાનું અસલી આકાશ અને બીજું પાણીમાં પડેલો પ્રતિબિંબનું આકાશ. એટલે ત્યાં ઘડામાં ત્રણ વાત. એક તો ઘડો, એક એનું અસલી આકાશ અને ત્રીજું જળ એટલે પાણીમાં જે પડે. તો હવે ઘડાના બદલે આપણે શરીર લઈએ. ઘડો મૂકેલો, ઘડો છે એવું શરીર છે. તો શરીરમાં જે ઘડામાં ઘટાકાશ છે એવું શરીરમાં કયું ઘટાકાશ? અંતઃકરણ. આપણું અંતઃકરણ એ આપણા શરીરનું ઘટાકાશ. અને જે જળ છે એ વાસના છે, વાસનારૂપી જળ છે. એટલે એ વાસના જે છે તેમાં ચેતનનું પ્રતિબિંબ પડે, આભાસ છે. ચેતનનું પ્રતિબિંબ પડે, આભાસ પડે. એટલે એમ સમજો કે ચેતનનો આભાસ છે એટલે આભાસ છે, પ્રતિબિંબ છે. પણ મુખ્ય કોણ છે? ચેતન. ચેતન જે રહેલો છે એ તો તેવાનો તેવો છે. કારણ ઘડો ફૂટી જાય, ઘટાકાશ જતું રહે. છતાં મહાકાશ તો રહેવાનું. ઘડો ફૂટ્યો મહાકાશ ઢોળી દેવાનું. પાણી ઢોળાઈ ગયું, અંતઃકરણ માંથી વાસના જતી રહી. પણ અંતઃકરણ અંદર રહેલો જે ચેતન આત્મા, ચેતન રહેવાનું એને જીવ કહેવામાં આવે. એટલે અંતઃકરણ પણ જીવ કે અને વાસના જે જળ છે તેને પણ જીવ કહેવામાં આવે. એ બંનેને જીવ કહેવામાં આવે. બંનેને જીવ કહેવામાં આવે. તો અંતઃકરણમાં રહેલો તો મુક્ત સજીને આત્મા છે. એ આત્માનો નિર્વેદ છે. આત્માને ક્યાંય જતો નથી, ક્યાંય આવતો નથી. શરીર પણ જતું નથી, શરીર આવતું નથી. તો જાય છે શું? શરીરમાંથી જાય છે શું? તો શરીરમાં સૂક્ષ્મ શરીર જાય છે. શરીરમાંથી સૂક્ષ્મ શરીર જાય. શરીર જતું નથી, શરીર તો પ્રાણ નીકળી ગયા પડી રહે. શરીર જાય તો આત્મા જાય. આત્મા તો વ્યાપક છે. તો શરીરમાંથી ગયું શું? તો શરીરમાંથી ગયું સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર એટલે શું? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, મન, બુદ્ધિ. એ 19 તત્વોનું બનેલું સૂક્ષ્મ શરીર શરીરમાંથી જાય. બાકી શરીર તો જાય. તો સિદ્ધાંત એવો છે કે આ સંસારની અંદર બે વસ્તુ છે, બે પદાર્થ છે.
એક જળ પદાર્થ અને ચેતન પદાર્થ. એક જળ પદાર્થ અને ચેતન પદાર્થ. હવે જળ અને ચેતન પદાર્થ છે તેનું તો આપણને સંસારના વ્યવહારમાં આપણે જાણીએ કે આને જળ કહેવાય, આ ચેતન કહેવાય. આપણે જાણીએ જળ અને ચેતન ને જાણવા માટે તો આપણે વ્યવહારમાં આપણે જાણીએ. અરે ભગવાને પણ વ્યવસ્થા કરી છે, માણસ જાણી શકે આ જળ નથી. જળ કોને કહેવાય અને ચેતન કોને કહેવાય એ સવાલ છે. જળ કોણ છે, ચેતન કોણ? તો કે છે આ સંસારના તમામ પદાર્થો જે દેખાય છે, જણાય છે તે જળ. સંસારના તમામ પદાર્થો દેખાય છે, જણાય છે તે જળ. અને તેને જાણનાર ચેતન. તેને જાણનાર ચેતન. આ બધા સંસારના જેટલા પદાર્થો છે તે બધા જળ. પણ એને જાણે કોણ? ચેતન જાણે. બાકી જળ તો જાણે નહીં. આ જે જળ છે પોતે પોતાનું ન જાણે, આ માઇક પોતે પોતાનું ન જાણે, પણ એનાથી બીજો કોઈ હોય તે એને જાણે. જળ પોતે પોતાનું નથી જાણતું. તો જે જળથી જુદો જ હોય તો જળથી જુદો પણ ચેતન તે એને જાણે. જળ અને ચેતન આવી રહ્યા છે. તો સવાલ ઉભો થાય કે આ જળ અને ચેતન છે એને જાણે કોણ? એને જાણે કોણ? જાણનાર કોણ? એને જાણનાર કોણ? તો આપણે માનીએ કે શરીર લઈએ, શરીર આપણે વાત કરીએ, એને જાણનાર કોણ? તો શરીર. શરીર એને જાણે, શરીર ના જાણે. शरीर जो जानते हो तो मर गया। हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।